રાજકોટમાં હવે બેંક પણ સુરક્ષિત નથી। રાજકોટની ઇન્ડિયન બેંકમાંથી 1 કરોડ રૂપિયાના સોનાની ચોરી થઈ છે। ભક્તિનગર સ્ટેશન પ્લોટ અને ગોંડલ રોડ નજીક આવેલી બેંકમાંથી ચોરીની આ ઘટના। ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 1 કિલો સોનું ગાયબ થયું છે। ગોલ્ડ લોનનું સોનું ગાયબ થઈ જતા ચકચાર મચી ગઈ છે। ત્યારે માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન ચોરીની જાણ થઈ છતાં અધિકારીઓએ કાર્યવાહી ન કરી। તો 3 મહિના પહેલા અરજી કરતા પોલીસે દાખલ કરી હતી જાણવાજોગ ફરિયાદ। હવે જોવું રહ્યું કે શું કાર્યવાહી થઈ છે। તો બેંકમાંથી સોનાની ચોરી આ સવાલ એટલા માટે કારણ કે ગોલ્ડ લોનને નામે સોનું એ બેંકમાંથી ગાયબ થયું છે। માર્ચ મહિનામાં એ ફરિયાદ થઈ હતી। 3 મહિના પહેલા અરજી કરતા પોલીસે હવે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી। રાજકોટમાં હવે બેંક સુરક્ષિત નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે ચોરી માર્ચ મહિનામાં અને હવે ફરિયાદ। રાજકોટની ઇન્ડિયન બેંક 1 કરોડ રૂપિયાના સોનાની ચોરી થઈ છે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, લાગે છે કે રાજકોટમાં હવે બેંકમાં તમારી કિંમતી વસ્તુઓ મૂકવી એ પણ હવે સુરક્ષાને જોખમાય તેવી વસ્તુ છે। રાજકોટની ઇન્ડિયન બેંક વિવાદમાં આવી છે। 1 કરોડ રૂપિયાના સોનાની ચોરી થઈ છે। હવે માર્ચ મહિનામાં ચોરીને હવે ફરિયાદ। હવે લાગી રહ્યું છે કે પોલીસ કાર્યવાહી નક્કર કરશે। ચોક્કસથી અંકુર, જે પ્રમાણે સરકારી બેંક છે, ઇન્ડિયન બેંક છે, તેમાં હવે તમારું સોનું સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીક આ જે ઇન્ડિયન બેંક આવેલી છે તેમાં જ અંદાજિત 1 કિલો જેટલું સોનું છે તેની ચોરી થયાની ફરિયાદ છે તે ક્યાંક ને ક્યાંક નોંધાઈ છે। એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે અને પોલીસે હવે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે। છેલ્લા જે કહી શકાય છે કે ઘણા દિવસોથી આ સોનું છે તે ગાયબ હોય ત્યારે બેંકના અધિકારીઓને પણ જાણ હતી કે સોનું નથી, સોનું ચોરાઈ ગયું છે, તેમ છતાં પણ બેંકના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે નોંધવામાં આવી નહોતી અને છેલ્લે હવે આ મામલે ફરિયાદ નોંધાઈ છે। અંદાજિત 1 કરોડનું સોનું છે તેની કિંમત રૂપિયા 1 કરોડ જેટલી થાય છે અને આજે કહી શકાય છે કે સરકારી બેંક કહેવાય છે અને તેમાંથી જ આ પ્રકારે સોનું છે તે ગાયબ થવાની ઘટના છે તે સામે આવી છે, જેને લઈને હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। કારણ કે લોકો છે તે સોનું છે તે લોકરમાં મૂકતા હોય છે, સ્ટ્રોંગ રૂમમાં મૂકતા હોય છે, બેંકોમાં વિશ્વાસ ધરાવતા હોય છે અને બેંકમાંથી જ આ પ્રકારે સોનું ગાયબ થઈ ગયું છે। સૌથી મોટો સવાલ છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે બેંકના કર્મચારીઓ સિવાય આજે સોનું હોય છે તે ક્યાં પડ્યું હોય છે તે લોકોને ખબર હોતી નથી। તેમ છતાં પણ આ સોનું અચાનક ગાયબ થઈ ગયું છે અને સમગ્ર મામલે હવે એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। બેંકના 7 જેટલા કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। સમગ્ર મામલે હાલ તો આજે જે ચોરીની ઘટના છે તે રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે સરકારી બેંકમાં જ તમારું જે સોનું સહિતની જે કિંમતી વસ્તુઓ છે તે સુરક્ષિત નથી। એવામાં હવે લોકો આ જે વસ્તુઓ છે, કિંમતી વસ્તુઓ તે ક્યાં રાખે તે સૌથી મોટો સવાલ છે। સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ છે તે શરૂ કરી છે અને હવે આગામી દિવસોમાં આ મામલે કોણ સામે આવી શકે છે, આરોપી પકડાશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।